મેં સાંભળ્યું છે ઠાકોરજી તમે પ્રાર્થનાથી રાજી થાવ છો, માટે હું તમને પ્રાર્થના કરું છું, તમે શાંત થઈ જાઓ, તમે શાંત થઈ જાઓ. અને લખ્યું છે ભાગવતમાં કે ભગવાન પ્રહલાદની પ્રાર્થનાથી શાંત થયા, હિરણ્યકશિપુના શરીરને છોડી દઈ અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી, અને એક ગાય પોતાના જીભથી જેમ પોતાના વાછરડાને ચાટે એમ ભગવાન પોતાની જીભથી પ્રહલાદને ચાટતા હતા. ભગવાન એને શાંત કર્યા ભગવાનને, અને ભગવાન એને પ્રેમ કરે છે. પણ સૌથી અગત્યની વાત કહું વાલા વૈષ્ણવો, આ સંસારનો ભક્ત ભગવાન પાસે માફી માગે, આ સંસારનો ભક્ત ભગવાનને હાથ જોડે એ સામાન્ય અવસ્થા છે. પણ આજે ઘટના એવી ઘટી છે કે સ્વયં અખિલ બ્રહ્માંડનો નાયક પ્રહલાદને બે હાથ જોડીને ક્ષમા માગે છે. પ્રહલાદ, મને માફ કરી દેજે, મારે આવવામાં મોડું થઈ ગયું તારા માટે. હવે તમે વિચારી લો કે પ્રહલાદની ભક્તિ કેટલી પરાકાષ્ઠાએ પહોંચી હશે કે ભગવાન જેવા ભગવાન એની ક્ષમા માગે છે. પરમાત્મા એની પાસે ક્ષમા ચાહે છે કે મને માફ કરી દે, મારે આવવામાં મોડું થયું. ભગવાને પૂછ્યું તને જે જોઈતું હોય તે માગી લે. પ્રહલાદ કહે છે પ્રભુ તમે મળ્યા પછી બીજું શું જોઈએ, ના માગી લે તારા માટે. વળી પ્રહલાદે ના પાડી. ત્રીજી વાર ભગવાને કહ્યું તો પ્રહલાદે કીધું એક કામ કરો, મારા પિતાશ્રીને તમારું ધામ આપી દો, એણે તમારો વિરોધ બહુ કર્યો છે. સાચો વૈષ્ણવ કોને કહેવાય? સાચો વૈષ્ણવ એને કહેવાય ભગવાનની પ્રાર્થનામાં પોતાના માટે જેટલું માગી શકે એટલું જ પોતાને હેરાન કરનારા લોકો માટે માગી શકે. આ સંસારનો વૈષ્ણવ છે કે મને જે સુખ આપો એ મારા દુશ્મનોને સુખ આપી દો. તમે બીજાના માટે સુખ માગીએ, બીજાને કેમ આનંદ મળે? એ સાચો વૈષ્ણવ છે. ખાલી પોતાનો જ વિચાર કરે એ સાચો વૈષ્ણવ નથી. બીજાને પણ સુખી કરવાનો જેનામાં ભાવ હોય એ સાચો વૈષ્ણવ છે. એ સુખી કરવાની ભાવના ગમે તે રીતે હોય. અમારા હિમાંશુભાઈ બેઠા છે, સંગત પરિવાર. શરદભાઈ, કાલે રાત્રે હું નાટક જોવા આવ્યો, મને ગમ્યું. કાલે ઓડિટોરિયમમાં નાટક હતું, મને ગુરુએ કહ્યું કે દાદા આવું નાટક છે. મેં કીધું હાલ જઈએ. માન ન માન મેં તારા મહેમાન. કૌશિક કુમાર, બાગાભાઈ, આજે મુંબઈ, નવી મુંબઈ વાસીથી અમારે કૌશિક કુમાર આવ્યા છે. 2019 મેં ત્યાં કથા કરેલી વાસીમાં. જ્યાં જ્યાં પણ આમ બધી જ પૂર્વની કથાઓના મનોરથીઓનો એક ભાવ રહ્યો છે. જ્યાં જ્યાં કથા થાય, જ્યાં જ્યાં પહોંચાય ત્યાં મનોરથીઓ નજીકમાં કથા હોય તો બધા લોકો પહોંચતા હોય છે. વાપીવાળાઓ, હવે તમારી ફરજ પડશે. કાળુભાઈ, નજુભાઈ, ગુરુ, આ તમારા બધાની ફરજ પડશે હવે કે જ્યાં જ્યાં નજીકમાં કથા હોય તો તમારે આવવું પડશે. હવે તો હું બીજાના સુખની વાત, એટલા માટે મને હિમાંશુભાઈને શરદ દાદાને યાદ કર્યા, મેં શરદભાઈને એટલા માટે યાદ કરવા પડ્યા સંગત પરિવારને કે સરસ મજાનું આયોજન કરે, મેમ્બરશિપ નોંધાવીને લોકોને વર્ષમાં 7 થી 8 વખત સારા સારા પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવા નાટકોનો એક ક્રમ બનાવે. નહીં તો નાટક જોવું હોય તો એ પોતે એકલા જોઈ આવી શકે પોતાની જગ્યાએ, પણ છતાં બીજાને કઈ રીતે સુખ મળે, બીજાને કેમ સારા સંદેશાઓ મળે, આવી ભાવનાથી જે આ માણસે કાર્યક્રમ કર્યો, એટલે આ સંસારનો સાધુ છે, આ સંસારનો વૈષ્ણવ છે આ પરિવાર. ખૂબ આનંદ થયો ગઈકાલે મને, મારી પ્રસન્નતાએ. એ નાટકમાં હસવા તો ઘણું હતું, પણ નાટકમાં સમાજને સંદેશા મળે એવી વાતો બહુ હતી. કાલે નારીઓનું સન્માન થાય એનું નાટક એક વાસ્તવિકતા બતાવતું હતું. તો વૈષ્ણવ એ છે પોતાનો વિચાર ન કરે, બીજાનો વિચાર કરે, એ સાચો વૈષ્ણવ છે. પ્રહલાદજી મહારાજને કહ્યું તો કહ્યું મારા પિતાજીને ધામ આપી દો તમારું. ભગવાને કીધું તારા પિતાને ધામ મળી ગયું, તારું કર. કારણ કે ભગવાન મારે ઉસકા ભી ભલા, ભગવાન બચાય ઉસકા ભી ભલા. તારું કર. ભગવાનની પાસે ત્રીજી વખત ભગવાને કીધું માગી લે તારા માટે. પ્રહલાદ સમજી ગયા કે હું માગતો ભલે નથી, પણ મારા ઊંડાણમાં ક્યાંક હજી કોઈ અપેક્ષાનો અંકુર પડ્યો છે. એટલે ભગવાન વારે વારે મને આવી રીતનો લાલચ આપ્યા કરે છે, પ્રલોભન આપે છે. એટલે પ્રહલાદે ભગવાન પાસે એટલું માંગ્યું, પ્રભુ આપવું હોય તો એટલું આપી દો મને કે
કે મારા જીવનમાં તમારા દર્શન સિવાય અને તમારી ભક્તિ સિવાયની કોઈ અપેક્ષા ન રહે. બધા જ જેટલા પણ મારી જીવનમાં કામનાઓ છે એને મૂળ સહિત ઉખેડી નાખી દો તમે. મારા જીવનમાં કામનાઓ ન રહે એને ફેંકી દો તમે. ભગવાન પ્રહલાદને આશીર્વાદ દઈને નીકળ્યા. બ્રહ્માજીને ખખડાવ્યા કે બ્રહ્મા, તમે જેવાન તેવા વરદાન આપો, પછી મારે જેવાન તેવા રૂપ લેવા પડે અને પછી મારી ઘરવાળી મને ઓળખતી નથી. હા, લક્ષ્મીજી આવ્યા ને લક્ષ્મીજીને કીધું બ્રહ્માએ તમારા ભગવાનને તમારા ઘરવાળાને શાંત કરો. એ કે મારો ઘરવાળો જ નથી, આ ઓળખવાનું જ બંધ થઈ ગયું, આ મારો ઘરવાળો નથી. ભગવાન શાંત નહોતા થતા એટલે બ્રહ્માજીને થયું કે લક્ષ્મીજીને બોલાવીએ. કેમ? બ્રહ્માને ખબર હતી કે કોઈનું માને કે ન માને, હારા હારા અહીંયા તો રાવણ જેવો રાવણ માની ગયો તો 10 માથા હતા, આપણે તો એક જ છે. આ તો હું વણ માગી સલાહ આપું છું કે 10 માથા વાળો રાવણ માની ગયો તો એટલે 1 માથા વાળાને જરાય કઈ આડાવડું હાલવું નહીં, માની જવું તરત. એમાં જ લાભ છે, એમાં જ તારું કલ્યાણ છે. કારણ કે જેને કોઈ કાંઈ ન કહી શકે એને એની પત્ની કહી શકે. એકવાર એક પતિ પત્ની બેવ છે ને, વાપીના નહોતા હોય, એ બારગામના હતા. એ બંને જણા ફરવા ગયા, લગ્ન થયા નવા નવા, અને લગ્ન નવા નવા જ થાય. 2 જણા ફરવા ગયા, આખો દિવસ ફર્યા. અગાઉથી એને રૂમ બુક કરાવેલી નહીં, આખો દિવસ ફર્યા બે. અને સાંજે પછી બંને જણાએ નક્કી કર્યું કે આપણે આ હોટલમાં રોકાઈ જઈએ. પણ એ દિવસોમાં રજાના દિવસો હતા, વેકેશનના દિવસો હતા, એટલે બધું જ આમ તમે જુઓ તો હાઉસફુલ. એક હોટલમાં ગયા એટલે પત્ની જરા બહાર બાકડા ઉપર બેસે છે ને, પેલો ઘરવાળો અંદર ગયો મેનેજર પાસે. મેનેજરને કીધું સાહેબ અમને એક રૂમ આપો ને. ભાઈ કોઈ અવેલેબલ નથી અહીંયા રૂમ, બધું જ હાઉસફુલ છે. બીજી હોટલે ગયા, ત્રીજી હોટલે ગયા, બધી જ જગ્યા હાઉસફુલ. થાકી ગયા 2 આખા દિવસના, હવે તો ક્યાંય રૂમ નથી મળતી તો થાકી ગયા છે. અને તમે સમજી શકો છો કે 2-4 જગ્યાએ રૂમ ન મળે પછી એક હોટલથી બીજી હોટલ પહોંચે ત્યાં સુધી રસ્તામાં જે હેમરિંગ થાય તો ખૂબ શબ્દોના હથોડા લાગ્યા. કંઈ તઈ બુકિંગ કરાવે ને પછી આમ દોડાવ કરે. એ થયું. એક જગ્યાએ ગયા ને ઓલો આજીજી કરે છો ભાઈ પતિ, ભાઈ એક રૂમ આપી દો ને. મેનેજર કહે છે સાહેબ મારી પાસે રૂમ જ નથી, તમને શું આપું? રૂમ હોય તો આપું ને. સાહેબ ગમે તેમ કરો ને, અમે સવારના થાકી ગયા છે, ક્યાંય રૂમ મળતી નથી, ગમે તેવી જેવી હશે એવી હાકાવી લેશો રૂમ, પણ અમને રૂમ આપી દો. મેનેજરે કીધું એક કામ કરો, અમારા સ્ટાફને રહેવાનો જે એક રૂમ છે એ એક ખાલી છે, તમે કહો તો એ આપું. આણે કીધું એ તો એ આપો. નહીં મામા કરતા આપી દો તમે. મેનેજરે કીધું આટલા રૂપિયા આલ્યો રોકડા. કેટલા જણા છો? 2 જણા. કોણ કોણ? હું ને મારી પત્ની. લાવો લગ્નનું સર્ટિફિકેટ. સાહેબ એ ઘેરે પડ્યું છે, એ ભેગું નથી લાવ્યા. તો મને કેમ ખબર પડે તમે પતિ પત્ની છો? તો તમને રૂમ નહીં આપી શકું. હાલ્યો. બહુ આજીજી કરી પણ રૂમ ન આપ્યો મેનેજરે. પતિ નિરાશ થઈને આવ્યો એટલે ઓલી બાકડા પર બેઠી હતી પત્ની, એમણે પૂછ્યું શું થયું? તો કે શું કરીએ હવે. મેનેજરે કીધું કે અમારા સ્ટાફનો એક રૂમ છે, મેં આ પાડી પૈસા આપવાની વાત કરી, પણ એણે કહ્યું કે તમારું લગ્નનું સર્ટિફિકેટ આપો. પણ એ આપણે લાવ્યા નથી, એ તો ઘરે પડ્યું છે. અને પછી જે પત્ની બગડી છે, તમને કેટલી વાર કીધું છે કાગળિયા હારે લઈ લ્યો, પણ તમારે મારી વાત માનવી ન હોય, આમ છે ને તેમ છે ને, એવો ગગલાવ્યો ચારે બાજુથી. મેનેજર આવ્યો, ભાઈ તમને રૂમ હાલો આપી દઉં.
પણ સાહેબ તમે હમણાં કહેતા હતા અમારી પાસે પેલું લગ્નનું સર્ટિફિકેટ નથી, કાંઈ વાંધો નહીં, આ જાહેરમાં ગગલાવે એટલે સમજી જવું આ પત્ની જ હોય. પત્ની સિવાય કોઈ આપણને જાહેરમાં કોઈ ધમકાવે. તમને કેટલી વાર કેવું, બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવ્યા હતા, પણ ભગવાન બ્રહ્માજીને ધમકાવે છે કે આજ પછી વરદાન દેવા ટાણે ધ્યાન રાખજો, મારી પત્ની મને ઓળખતી નથી, પછી તમારે તો જેવાન તેવા વરદાન આપી દેવા હોય. એ કથા બતાવી આપણને સૌને સંદેશો આપ્યો કે 5-7 વર્ષના પ્રહલાદને ભગવાનમાં કેટલો ભરોસો કે ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું. ભક્ત માટે પરમાત્મા માના ઉદરની પણ રાહ જોવા તૈયાર નથી, જો ભક્ત ભગવાનને ભજવા તૈયાર હોય તો. બીજી વાત, સૌથી અગત્યનો સંદેશો એ છે કે અસુરયોનીમાં જન્મો, રાક્ષસના કુળમાં જન્મો, છતાં પ્રહલાદમાં ભગવાનના ગુણો હતા. કારણ માના ઉદરમાં હતા ત્યારે નારદજી પાસે સત્સંગ સાંભળ્યો હતો. એટલે માટે બાળક ઉદરમાં હોય ત્યારે માં સત્સંગ કરે, સારા પુસ્તકો વાંચે, સારા ગ્રંથોને વાંચે, સારા દ્રશ્યોને જોવે, સારા વિચારો કરે, જેથી કરીને પોતાનું બાળક સારું બને. અને મારે કહેવું છે તમને બધી જ માતાઓને કે તમારું બાળક નિશાળના વર્ગખંડમાં જેટલું તૈયાર થાય એના કરતાં સવાયું તૈયાર માના ઉદરમાં થાય છે, માના ગર્ભમાં થાય છે, માના ગર્ભમાં થઈ રહ્યું છે. માટે તૈયાર ન્યા કરજો બાળકને, કારણ કે તમે જેવું કરો ને એવું બધી એની અસર એના ઉપર પડે છે. 6 મહિનાનું છોકરું આમ સ્ક્રોલ કરતું હોય મોબાઈલ, શું કામ? એને ઉદરમાં હતું તો માએ નકરું ફેસબુક આમ જ કર્યું છે. એટલે છ મહિનાનું થાય ત્યારે ડોળા ચક્કર વકર કરે. કેમ? માએ સીધી આંખું ભગવાને આપી છે, ત્રાસી કરીને નકરી સેલ્ફી લીધી એટલે. અને આપણને એ જ નથી સમજાતું, ભગવાને આટલું સરસ સરસ શરીર આપ્યું છે તોય ફોટો પાડવા માટે ત્રાહું બાંગું કરીએ. અને એમાં જ્યાંથી આ સેલ્ફી એ ઉપાડો લીધો છે, સારું છે વાપીવાળા કોઈ સેલ્ફી નથી લેતા. નહીં તો ઘણા તો કથામાં આવીને આયા છે. ત્યાં ઘણાનો તો મોબાઈલે આવડી બુક જેવડો હોય. અરે પણ ભગવાનમાં ભરોસો રાખશો તો પ્રહલાદ માટે ભગવાન આવ્યા, એમ તમારા માટે પણ ઠાકોરજી આવવા તૈયાર છે. પણ તમે બોલાવો તો આવે ને ભગવાન, તમે બોલાવી લો ભગવાન. એ સપ્તમ સ્કંદની કથાને વિશ્રામ આપ્યો. અષ્ટમ સ્કંદની અંદર એક હાથી પાણી પીવા જાય અને ત્યાં મગર એનો પગ પકડે, અને એ મગર પગ પકડે પછી બધા જ એના હાથણી એના બચ્ચાઓ એને મૂકી દે, અને એ હાથી ભગવાનને યાદ કરે અને પરમાત્મા આવે. કેમ? તો કહે છે ભગવાન કેવલ મનુષ્ય માટે નથી આવતા, આ સંસારના બધા જીવાત્મા માટે ભગવાન આવે છે. હાથીમાં બળ હતું ત્યાં સુધી ભગવાનને યાદ ન કર્યા, પણ જ્યારે એમ થયું કે હવે હું મરી જઈશ ત્યારે પરમાત્માને યાદ કર્યા. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એત ચિદાત્મકં પુરુષાય દિબીજાય પરેશાય વિધીમહિ યસ્મિન્નિદં યદશ્ચેદં યેનેદં યઇદં સ્વયં પરસ્માચ્ચ પરસ્તં પ્રપદ્યે સ્વયં ભુવં. हे भगवान, मैं आपकी प्रार्थना करता हूं, हे हरि आप आइए, आप आइए. આ હાથી એટલે આપણી કથા છે, સરોવર એટલે સંસાર, જળ એટલે માયા, પેલો મગર એટલે કાળ, અને હાથી એટલે આપણે સૌ. કાળ આપણો પગ પકડે છે. પાણીમાં ગયો હાથી ને પગ પકડ્યો. હાથીએ બહુ જોર લગાવ્યું પણ બહાર ના આવ્યો. કારણ બધાનું બળ બધી જગ્યાએ ન ચાલે, જ્યાં ચાલતું હોય ત્યાં જ ચાલે.
શેરીનું કૂતરું શેરીમાં જ ભસી શકે, ત્યાંથી બહાર જાય એટલે ચૂપ. બીજાની શેરીમાં ભસાય નહીં એનાથી, કારણ કે ન્યાનું બળ ન ચાલે. એમ હાથીનું બળ ધરતી ઉપર ચાલે, પાણીમાં ન ચાલે. ગ્રાહે પગ પકડ્યો, પત્નીએ છોડી દીધો, બાળકોએ છોડી દીધો. આપણા બધાને પણ આમ જ થાય છે. ડોક્ટર ના પાડી દે કે હવેમાં કઈ છે નહીં, એટલે બધા ભગવાન ભરોસે મૂકી દે છે. હવે તો ભગવાન કરે સાચું. અને ત્યારબાદ હાથી પોતાની રીતે બળ કરે, પણ ભગવાનને યાદ નથી કરતો. જબ લગ ગજ અપનો ભરતિયો નેક સરી કો નહીં કામ. પોતાનામાં બળ હતું ત્યાં સુધી ભગવાનને યાદ ન કર્યા, પણ એક પછી એક અંગ ડૂબી ગયા અને છેલ્લે સૂંઢ બાકી રહી, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા રૂંધાવા લાગી અને પછી ભગવાનને યાદ કર્યા. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. गोविंद हे गोपाल अब तो जीवन હે ભગવાન, हारे. મને બચાવી લો. અને પછી જ્યારે અંતરમાંથી નાદ થયો, દ્વારિકામાં અવાજ ગયો અને ભગવાન પધાર્યા ગરુડ ઉપર બિરાજમાન થઈને. પરમાત્માએ સુદર્શન ચક્રથી મગરનું મસ્તક કાપ્યું. હું નામનો ગંધર્વ પ્રગટ થયો. હાથીને સ્પર્શ કર્યો. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. દેવલ ઋષિના શ્રાપથી મગર બનેલો હતો અને અગત્ય ઋષિના શ્રાપથી આ રાજા હાથી બનેલો હતો. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. અને ભગવાનનો પ્રાગટ્ય, ભગવાનનો જન્મ એટલા માટે થાય છે, ભક્તના દુઃખને દૂર કરવા માટે. ભક્તજના નામ ક્લેશમ હરતી ઇતિ હરિ. ભક્તના દુઃખને દૂર કરે એ ભગવાન, એ હરિ છે. એ પરમાત્માનું પ્રાગટ્ય થયું. ભગવાને એનો સૌનો ઉદ્ધાર કર્યો. એ કથા બતાવી. ત્યાર પછી સમુદ્ર મંથન થયું. દેવ અને દાનવો ભેગા મળી સમુદ્ર મંથન કર્યું. અમૃત માટે મંથન હતું. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો. વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને મંથન કર્યું. પેલા કોળીએ ઝેર નીકળ્યું, ભગવાન શિવને આપ્યું. ત્યાર પછી રત્નો નીકળ્યા, દેવતાઓએ લીધા. કામધેનુ ગાય ઋષિમુનિઓને આપી. ઐરાવત હાથી ઇન્દ્ર લઈ ગયા છે. લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયો, ભગવાન નારાયણને પરિણ્યા. મદિરા નીકળ્યો તો એ મદિરા દાનવોને આપ્યો. અને પછી અમૃતનો કુંભ લઈને જ્યારે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા, દેવતાઓના હાથમાં અમૃતનો કુંભ આવ્યો તો દાનવો જૂટવીને લઈ ગયા. અને એ દાનવો પાસેથી એ અમૃતનો કુંભ લેવા માટે ભગવાન નારાયણ મોહિની સ્વરૂપ ધારણ કરી અને દાનવોને છેતરી અને અમૃત લઈ લીધું. દેવતાઓને પીવડાવ્યું. દેવતાઓ અમૃત પી અને અમર બન્યા, પણ અભય ન બન્યા. અમૃત પીવે એ અમર બને અને ભગવાનના નામનું કથામૃત પીવે એ અભય બને છે. આ સંસારમાં લાંબુ જીવાય એ મહત્વ નથી, પણ સારું જીવાય એ બહુ અગત્યનું છે. માટે સારું જીવન જીવી જવાય. એટલે એ અમૃત માટે થઈ અને દેવો અને દાનવો બંને જણા યુદ્ધ કરે છે. પહેલી વખતના યુદ્ધની અંદર દાનવો મર્યા છે, પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી અને દાનવોને સજીવન કર્યા. અને ફરી વખત એમાં વિરોચનનો દીકરો બલિ પણ હતો.
એ બલિ રાજાએ પોતાના ગુરુદેવ શુક્રાચાર્ય મહારાજના આશીર્વાદ લઈ અને ફરી વખત સ્વર્ગ ઉપર ચઢાઈ કરી. એ સ્વર્ગની ચઢાઈમાં બીજી વખતના યુદ્ધમાં દેવતાઓ હારી ગયા અને સ્વર્ગનું રાજ્ય બલિરાજાને મળ્યું. બલિરાજાને સ્વર્ગ રાજ્ય મળ્યું. દેવતાઓ દર દર ભટકે છે અને બલિરાજાએ પોતાના ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ, આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે શું કરવું જોઈએ મારે? તો કહે છે કે એના માટે તમે એક કામ કરો, 100 અશ્વમેધ યજ્ઞ કરો. ભલે બાપજી. ગુરુદેવના આશીર્વાદ લઈ ભરૂચની અંદર નર્મદા નદીના કિનારે અશ્વમેધ યજ્ઞનો આરંભ કર્યો. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આમ કરતા કરતા બલિરાજાએ બ્રાહ્મણો પાસે 99 અશ્વમેધ યજ્ઞ સમાપન કર્યા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે અને એ યજ્ઞના એ સમયે દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે અને દેવોની માતા અદિતિએ ફાગણ મહિનામાં 12 દિવસ પયોવ્રત કર્યું, એટલે કે દૂધ પી અને ભગવાનની ઉપાસના કરી અને યજ્ઞ દ્વારા પરમાત્માનું યજન કર્યું. ભગવાન પ્રસન્ન થયા, ચતુર્ભુજ નારાયણ પ્રગટ થઈને આવ્યા છે. અને એ સમયે અદિતિ કહે છે કે મારા દીકરાઓને એનું સ્થાન પાછું આપો. ભગવાન કહે છે, માં, અત્યારે હું બલિને કાંઈ નહીં કર્યું, કારણ કે બલિ મારું યજન કરે છે. અત્યારે હું નહીં મારી શકું એને, પણ તમારું વ્રત નિષ્ફળ નહીં જાય. હું બલિને મારી ન શકું તો કાંઈ નહીં, પણ બલિ પાસે માગી શકું. એટલા માટે હું યાચક બનીને આવીશ, હું ઉપેન્દ્ર બનીને આવીશ. અને એ માનું કામ કરવા માટે થઈ, દેવતાઓનું કામ કરવા માટે થઈ ભગવાન ચતુર્ભુજ નારાયણ હતા, એમાંથી અંતર્ધાન થયા અને ભગવાન નાના એવા બાળકના રૂપમાં પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી જય.